તો હે દોસ્તો, હર હર મહાદેવ. તો આજે છે અમારો બીજો દિવસ અને અમે આજે આટલેથી નંદાવથી જઈ રહ્યા છીએ. તો આપણા બધા ભાઈઓ હવે રેડી થઈ ગયા છે. તો હવે બધા આવે તેની પછી સાથે નીકળી હવે રેડી ફોર સેકન્ડ ડે. પ્રિન્સભાઈ, તમારે કઈ કેવું છે? બસ હમણાં સીઓ અમારી હાથે રહે ને અમે સીઓ પાસે સીઓ તો તમારી હાથે છે. એ સીઓ એ આપણને સેન્ટિંગ વાળો સીઓ નહીં ગયો. મહાદેવ મહાદેવ. તો અમે નંદાવથી નીકળી ગયા છે. તો હવે હાઈવે પર આ ભાઈ લોકો બહુ ચાલે છે. ભાઈ ઘણી શ્રદ્ધા છે, તમે જોઈ શકો છો. ગોલ્ડન બ્રિજ આવી ગયા છે. અમારો બ્રેકફાસ્ટ એટલે ચાલે છે. પ્રિન્સભાઈ, બ્રેકફાસ્ટમાં શું હતું? બટાકા પૌવા બટાકા પૌવા ને ચા તકે ચા પી ગયો તો પછી હું કામ કેવું છોલે ભટુરે ક્યાં ખાધા ભાઈ? એ દિલ્હી વાળાના દિલ્હી ચાટ. દિલ્હી વાળાના હું દિલ્હી ચાટ વાળાના. અચ્છા. તો જો આપડા સુરેશભાઈ ચમચી મોમાં ગાલે. એટલે અમારો બ્રેકફાસ્ટ હતો. તો એટલે આપણો બીજો સ્ટાફ રેડી થઈ ગયો છે. સ્ટાફ એટલે ભક્તો જ છે. પાર્વતી પતિ હર હર મહાદેવ. હર મહાદેવ. તો આપણા બીજા ભક્તો ચાલી રહ્યા છે હવે. આકાશભાઈ, હર મહાદેવ. દોસ્તો, ભગતમાં નર્મદામાં અહીંયા બીચ પર અમે એન્ટર થઈ ગયા છે. તો આપણા ટાવર યાત્રીઓ જો તમે જોઈ શકો છો, આપણા ભાઈઓ બધા. એટલે હવે આ રીતે ક્રોસ કરી રહ્યા છે. જો એક બાજુ વાહન પુલ ચાલી રહ્યા છે, એવો રિક્સ લઈને આપણા ભક્તો બધા. તો અત્યારે અમે બપોરનું જમવાનું આપણે સુનિલભાઈના મામા છે પ્રવીરભાઈ, તેમના તરફથી હતું. તો અમે અત્યારે 3 જણ લેવા ગયા હતા. તો ત્યાં અમારાથી વિડીયો નહીં બનાવાયો. બટ હવે કઈ વાંધો નહીં. આજે સચિનભાઈ ચાલો એમાં બી આઈસ્ક્રીમ એવું ખાયા જ કરે ને. અમે એને કૌશલભાઈ જો ખાલી તમે એક વખત અમારા થોડો ખરાબ રસ્તો હતો આ પડોચોરો. તમે આ છાસ એવું લઈ જતા ત્યાં થોડું દોરાઈ ગયેલું છે કૌશલભાઈ પર. આવી સેવા અમે કરીએ. જો બધાને એવું લાગે કે આ લોકો ફરવા જાય ખાલી, પણ આ જો છાસ બધી દોરાતી છે બહાર. દોસ્તો, આપણા જંબુસર વાળા રસ્તે એક જગ્યાએ સ્ટોપ લઈ લીધો છે. આટલામાં હવે બપોરનું જમવાનું આપણે એ કરે છે. આપણા કુણાલભાઈ બધું લઈ રહ્યા છે. જો તમે ગાડીની થોડીક હાલત થોડીક ખરાબ થઈ ગઈ છે. બધો છાસ રસ્તો ખરાબ હતો તો છાસના દોરાય એટલે. તો હવે આટલા અમે ઉભા રહી આપણા ભાઈઓ બધા આવે છે અને હજુ થોડા ભાઈઓ હજુ ચાલીને આવે છે. હજુ અત્યારે જમવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. આપણા ફાઇનલી કુણાલભાઈ પીરસી રહ્યા છે. તમે જોઈ શકો છો. दोस्तों, अभी सारे बंद निकल गए तो निकल गए अभी महादेव के साथ. हर हर महादेव, हर हर महादेव. बॉस, क्या बोलोगे? हर महादेव. पानी लाके डिजिटल बॉक्स तो देख लाया बता. ફાટી ગઈ છે. આપણા શ્રેયસભાઈ ને પ્રિન્સભાઈ ને ચેન્જ કરી રહ્યા છે. દોસ્તો,
સમનીમાં આપણને આ એક મસ્ત આશ્રમ મળી રહ્યું છે. એક દિવ્યરાજભાઈ હતા, તેમણે આપણને આશ્રમ આપ્યો છે. એમના રેફરન્સથી આપણને મળ્યું છે. ઘણું સરસ છે આજે આશ્રમ, તમે એક વખત જોઈ શકો છો. એ જો આ રીતનો છે વ્યવસ્થા. એટલે નાઇટ સ્ટે છે ને આ બાજુ એટલે રસોઈ રેડી થાય છે આપણી. શ્રેયભાઈ અત્યારે બધાની પથારી કરી રહ્યા છીએ, જોઈ શકો છો તમે. ફિનિશિંગ આર્કિટેક્ટ જેવું કામ છે.